થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એનડીપીએસનો ગુનો દાખલ થયેલ છે। એની હકીકત એવી છે કે બનાસકાંઠા અમારી એસઓજીની જે ટીમ છે એમને હકીકત મળેલી કે દેવસીભાઈ રબારી છે એ ભાપડી ગામનો છે અને એ ચરસ બહારથી લઈ આવી અફીણ બહારથી લઈ આવીને ધંધો કરે છે। તેથી તેની વોચમાં રાખેલ અને તે દરમિયાન એમની ગાડીમાંથી અમને અફીણ મળી આવેલ છે। 954 ગ્રામ જેટલું અફીણ છે। કુલ 1,29,000નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ એની તપાસ પણ અમે વાવના પીએસઆઈ પાસે સોંપેલ છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસતા છે અમને એવી માહિતી મળેલી કે આ દેવસીભાઈ રબારી જે ભાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે, પરંતુ આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે અને તે અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે। એના રિમાન્ડ અને આગળની કાર્યવાહી થશે અને બીજા એક રબારીનું નામ ખુલે છે એની પણ અત્યારે પોલીસ તપાસ કરશે।